નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના લેક્ચર નંબર 11 સ્વેપ ટુ વેલ્યુઝ. આ પ્રોગ્રામ 12મા ધોરણમાં 10મા ધોરણમાં કોમ્પ્યુટરમાં જાવા પ્રોગ્રામિંગમાં ફરજિયાત પૂછાતો હોય છે. બીસીએ હોય, એમસીએ હોય કે એન્જિનિયરિંગ હોય કે તમે કે ઇન્ટરવ્યુ આપવા જતા હોય તો આ પ્રોગ્રામ તમને પૂછે જ છે. એટલે આ પ્રોગ્રામ તમારે સમજી લેવો. અલગ અલગ લોજિકથી હું તમને આજે સમજાવવાનો છું. એક લોજિક નહીં, ઘણા બધા લોજિક હોય. તો આજે આપણે લોજિક ડેવલપમેન્ટ પણ કરવાનું છે એક જ પ્રોગ્રામથી, સ્વેપ ટુ વેલ્યુઝ. તો ચાલો આપણે જોઈએ. રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર સ્વેપ ઓર ઇન્ટરચેન્જ ટુ વેલ્યુઝ. એટલે જાવાનો એવો પ્રોગ્રામ બનાવો કે બે ડેટા ટાઈપ જે હોય કોઈ પણ સેમ એવા વેરિયેબલની વેલ્યુ ઇન્ટરચેન્જ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ફરી એકવાર જણાવી દઉં કે સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા જે મિત્ર વર્તુળમાં તમે આ શેર કરો કે જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે વધુ ને વધુ વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. અને લાઈક કરો, અમારે વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. તો હવે આપણે આ પ્રોગ્રામ જોવાનો છે. તો પ્રોગ્રામ લખવા માટે આપણે ઓપન કરીશું નોટપેડ. હવે નોટપેડ ની અંદર આપણે પ્રોગ્રામ લખીશું. સૌથી પહેલું આવશે કે પ્રોગ્રામ શેનો છે, તો રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર સ્વેપિંગ ટુ વેલ્યુઝ. તો સ્વેપ ટુ વેલ્યુઝ. સ્વેપ મીન્સ ઇન્ટરચેન્જ. ઘણીવાર પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા સ્વેપ લખ્યું હોય પણ એનો આપણે મીનિંગ શું થાય છે, ઇન્ટરચેન્જ. એટલે બે વેલ્યુની અદલા બદલી કરવાની છે. તો સૌથી પહેલા આવશે ક્લાસનું નામ, આપણે આપી દઈએ સ્વેપ ડેમો. પછી આવશે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, સ્ટ્રિંગ નો એસ કેપિટલ અને આર્ગ્યુમેન્ટ્સ. પછી આપણે કોઈ પણ બે વેરિયેબલ લેવાના છે. આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ, કોઈ પણ ડેટા ટાઈપ તમે લઈ શકો છો. અહીં આપણે એ આપ્યું એટલે આપણો નંબર 1 છે. એની અંદર આપણે 10 ઇનિશિયલાઇઝ કર્યું અને બી ની અંદર 20. હવે આ બંને વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવી છે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એ ઇક્વલ ટુ, અને એ આવશે એવી રીતે system.out.println b equal to અને કરીને આવશે b. હવે a ની અંદર 10 છે, b ની અંદર 20, એટલે કે 10 અને 20 જે વેલ્યુ છે એ અને b ની એને તમારે ઇન્ટરચેન્જ એટલે કે સ્વેપ કરવાની છે અને તમારે આઉટપુટ લાવવાનું છે a equal to 20 અને b equal to 10. તો એના માટે આપણે શું કરવું પડે? તો એક સમજો, બે માણસ ખુરશીમાં બેઠા હોય અને બંનેની ખુરશી બદલવી હોય તો કેવી રીતે બદલશો? તો એના માટે ખાલી ખુરશી લાવવી પડે. પહેલા માણસને ખાલી ખુરશીમાં બેસાડો, બીજા માણસને પહેલી ખુરશીમાં બેસાડો અને ખાલી ખુરશી વાળા માણસને બીજી ખુરશીમાં બેસાડો. તો એ જ કોન્સેપ્ટ આમાં આપણે લાગુ પાડીએ તો થોડી વાર આપણે જે એમ્પ્ટી ચેર એટલે કે ખાલી ખુરશીની થોડીક વાર જરૂરી છે, ટેમ્પરરી જરૂરી છે, તો એવા વેરિયેબલનું આપણે નામ આપીશું ટેમ્પ. એટલે આવું કામ કરાવવું હોય જ્યારે શોર્ટ ટર્મ માટે કંઈક વેરિયેબલની જરૂર પડે કે થોડી વાર એને કિંમત રાખવા આપીએ, વેલ્યુ એ સ્ટોર કરે થોડા ટાઈમ, તો એવા વેરિયેબલનું નામ મોટા ભાગે ટેમ્પ અથવા ડમી, ટેમ્પરરી વેરિયેબલ કહેવાય છે. એટલે એને આપણે ટેમ્પ નામ આપ્યું. એટલે વેરિયેબલનું મારું લેક્ચર ના જોયું હોય તો જોઈ લેજો. કીધું હતું વેરિયેબલનું નામ કેવું હોવું જોઈએ, મીનિંગફુલ, ધેટ મીન્સ એવરીવન કેન અન્ડરસ્ટેન્ડ. અને અહીંયા ઇન્ટીજર શું છે, ડેટા ટાઈપ છે. એ અને બી શું છે, વેરિયેબલ છે. a equal to 10 અને b equal to 20 શું છે, ઇનિશિયલાઇઝેશન ઓફ અ વેરિયેબલ. system.out.println તો સિસ્ટમ શું છે, ક્લાસ છે. આઉટ શું છે, ઓબ્જેક્ટ છે. પ્રિન્ટલન શું છે, મેથડ છે. આ મેં અગાઉના 10 લેક્ચરમાં બધું ડિટેલમાં સમજાવ્યું છે. એટલે હજી જે લોકોને આગળના વિડીયો જોવાના બાકી હોય એ ખરેખર જોઈ લેજો, તમને બહુ મજા આવશે. તો હવે આપણે આ જ વસ્તુ કોન્સેપ્ટનું લોજિક આપણે લગાવીએ. તો આ a અને b ની વેલ્યુ આપણે
પ્રિન્ટ કરી. હવે આપણે શું છે ટેમ્પ એટલે કે જે ખાલી ખુરશી આપણી કહેવાય એમાં પહેલા નંબરને એટલે નંબર 1 હતો આપણો એ એને લઈ લીધો. હવે એ આપણો ખાલી થઈ ગયો એમાં બી ને લઈ લીધો અને બી ની અંદર આપણે ટેમ્પ લઈ લીધું. આ લોજિક શું કરશે કે બે વેલ્યુ જે હતી એને ઇન્ટરચેન્જ કરી આપશે અને a ઇક્વલ ટુ 20 અને b ઇક્વલ ટુ 10 કરી આપશે અને ફરી આપણે આને પ્રિન્ટ કરાવીએ છીએ a અને b ની વેલ્યુ. જે ઉપર છે એ સ્વેપિંગ પહેલા હતી એટલે આપણે એવો મેસેજ પણ લખી શકાય કે બિફોર સ્વેપિંગ અને આફ્ટર સ્વેપિંગ એ પણ લખી દઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અહીંયા શું આવશે બિફોર સ્વેપિંગ અને અહીંયા શું આવશે આફ્ટર સ્વેપિંગ. એકદમ આપણને શું છે ખ્યાલ આવી જાય કે આ પ્રોગ્રામ કેવી રીતે વર્ક કરે છે. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય આ લોજિક સેમ જ રહેશે એટલે આ લોજિક તમારે ડેવલપ કરવાનું છે. તો હવે આપણે આને સેવ કરીએ કંટ્રોલ સી કંટ્રોલ એસ કંટ્રોલ વી ડોટ કરીને જાવા. હવે આ પ્રોગ્રામને રન કરવા માટે આપણે શેમાં જઈશું સીએમડી. શેમાં આપણે હતું ડી ડ્રાઈવમાં ટેબ ફોલ્ડર બનાવ્યું હતું એવરી ટાઈમની જેમ 29 જાવા સી સ્વેપ ડેમો ડોટ જાવા. તો આ શેના માટે છે કમ્પાઇલ કરવા માટે. કોઈ કમ્પાઇલ ટાઈમ એરર હશે તો આવશે, અહીંયા કોઈ એરર નથી. હવે રન કરવા માટે જાવા અને પ્રોગ્રામનું નામ આવશે. તો અહીંયા તમે જો પહેલા શું છે જાવા અને પ્રોગ્રામનું નામ કેમ ના આવ્યું જાવા સી સ્વેપ ડેમો ડોટ જાવા જાવા સ્વેપ ડેમો. હા પબ્લિક સ્ટેટિક વોઇડ મેન જે એની અંદર આર્ગ્યુમેન્ટ્સમાં બ્રેકેટ નથી કર્યા તો આ એની રન ટાઈમ એરર હતી. તો ફરી એને કમ્પાઇલ કરવું પડશે. આવી પણ એરર આવી શકે છે જાવા અને સ્વેપ ડેમો. જો એ બિફોર સ્વેપિંગ a ઇક્વલ ટુ 10 b ઇક્વલ ટુ 20 છે. એના પછી આફ્ટર સ્વેપિંગમાં છે a ઇક્વલ ટુ 20 અને b ઇક્વલ ટુ 10. તો આ તમારું આઉટપુટ આવ્યું છે નું સ્વેપિંગ અપ ટુ વેલ્યુઝ. પણ મિત્રો અહીંયા તો બે વેલ્યુ ફિક્સ કરી દીધી. આપણે બહારથી બે વેલ્યુ આપવી હોય તો હવે આપણે આની અંદર થોડો મોડિફાઈ કરીએ. બધાને ખ્યાલ આવી ગયો બરાબર. તો હવે આપણે આમાં થોડુંક આપણે ભણાવ્યું છે એવી રીતે. તો એના માટે શું લેવું પડે ઇમ્પોર્ટ java.util.scanner. સ્કેનર નો એક ઓબ્જેક્ટ લેવો પડશે. સ્કેનર sc equal to new scanner system.in. હવે આ વેલ્યુ તો તમે સ્ટેટિક આપી એટલે કે ફિક્સ કરી નાખી. સ્ટેટિક એટલે ફિક્સ કરી કહેવાય. હવે ડાયનેમિક એટલે બહારથી વેલ્યુ આપવી છે તો આપણે પૂછાવી પડશે. તો અહીંયા આગળ આપણે કહીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એન્ટર ફર્સ્ટ નંબર. એના માટે વેરિયેબલ એ લીધો. સ્કેનર ડોટ કઈ મેથડ આવશે આપણે ભણેલા જ છીએ નેક્સ્ટ આઈએનટી આઈ કેપિટલ આવશે અને પાછળ બ્રેકેટ સેમિકોલન. એવી જ રીતે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એન્ટર સેકન્ડ નંબર. શું આવશે બી ઇક્વલ ટુ એસસી ડોટ નેક્સ્ટ આઈએનટી. હવે શું કર્યું સેવ કર્યું. ફરીથી શું કરવું પડશે કમ્પાઇલ અને રન. આપણે કમ્પાઇલ કરીએ ફરી
રન કરીએ. ફર્સ્ટ નંબરમાં આપણે 5 આપ્યા, સેકન્ડ નંબરમાં આપ્યા 100. તો પહેલા 5 અને 100 હતા અને પછી એમાં 100 આવી ગયા અને બીમાં 5 આવી ગયા. તો આ તમે જો સ્કેનરનો આ રીતે તમે યુઝ કરી શકો છો. પેકેજ ઇમ્પોર્ટ કરાવવું પડે java.util.scanner. તો આ સ્કેનર એક ક્લાસ છે, યુટિલ પેકેજ છે. પછી તમારે ઇન્ટીજર વેલ્યુ હતી એટલે એમાં શું આપ્યું, નેક્સ્ટ INT એની મેથડનો યુઝ કર્યો. જો પ્લોટ હતો નેક્સ્ટ પ્લોટ આવે, ડબલ હતો નેક્સ્ટ ડબલ આવે. બરાબર. તો આ એકદમ ઈઝી પ્રોગ્રામ છે. તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ અને જાતે તમે સ્ટોર કરી રાખો અને પછી પેજમાં લખી શકો છો અને આ પ્રોગ્રામ ટાઈપ કરીને બરાબર તૈયાર કરજો. હવે મિત્રો આ તો થઈ ગયું તમારી એક્ઝામની વાત, પણ જ્યારે તમે તમારું ગ્રેજ્યુએશન પતાવીને જોબ માટે જાઓ છો ત્યારે આ પ્રોગ્રામ પૂછાય ને ત્યારે એવું કહે છે કે રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર સ્વેટ ટુ વેલ્યુઝ વિધાઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. શું કહેવામાં આવે છે અહીંયા આગળ, ત્રીજા વેરિયેબલનો તમારે યુઝ કરવાનો નહીં, વિધાઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ. હવે જો આવું પૂછ્યું હોય અને તમને આવડી જાય તો 100% જોબ પાક્કી થઈ જાય. આનો મતલબ શું કે તમારે આ ટેમ્પરરી વેરિયેબલનો યુઝ કરવાનો નથી. તો શું થશે મિત્રો, તમારું લોજિક કંઈક ચેન્જ થશે. હવે લોજિક શું ચેન્જ થાય છે, ધેટ્સ ઇટ મેથેમેટિક્સ. તમારું મેથેમેટિક્સ આવડતું હોય તો તમે લોજિક ડેવલપ કરી શકો છો. સમજી લો કે આપણે કોઈ પણ બે નંબર આપણે નાખ્યા, તો હવે અહીંયા આપણે જોઈએ a = a + b. જો તમે અહીંયા આગળ સમજી લો કે 10 નાખ્યા હોય, આ એઝ્યુમ માટે છે કે તમે 10 નાખ્યા છે અહીંયા અને અહીંયા તમે 20 નાખ્યા છે. તો અહીંયા a = a + b કરો તો શું થાય, a એની વેલ્યુ 10 + 20 હતી તો શું થઈ જાય મિત્રો, એની વેલ્યુ 30 થઈ ગઈ. પણ એમાં હવે આપણે કેવા લાવવા છે, 20 લાવવા છે. તો હવે જો a ની વેલ્યુ 30 થઈ ગઈ અને b ની વેલ્યુ શું છે 20 છે, તો b ની વેલ્યુ મારે ચેન્જ કરવી હોય તો b = શું કરું છું, a - b. તો અહીંયા આગળ જોજો b બરાબર કેટલા આવશે, b બરાબર, હવે જો a ની અંદર ઉપર 30 કર્યા આગળની સ્ટેટમેન્ટમાં અને b માં આપણને ખબર છે 20 છે, તો હવે b માં કેટલા થઈ ગયા 10. હવે આપણે a ની વેલ્યુ ખાલી ચેન્જ કરવાની રહી. તો a = a - b. a માં કેટલા છે મિત્રો, તમને ખબર જ છે કે અહીંયા આગળ a ની અંદર છે ઓલરેડી ઉપર એક લાઈન પહેલા છે 30 અને નીચે b માં મોડિફાઈ કરીને 10 લાવી દીધા એટલે a ની વેલ્યુ કેટલી થઈ ગઈ 20. તો આ તમારું લોજિક શું થઈ ગયું, એકદમ જોરદાર, કે જેમાં તમારે થર્ડ વેરિયેબલની જરૂર પડતી નથી અને ઇન્ટરવ્યુમાં આવું જ પૂછાતું હોય છે. લોજિક તો સહેલું જ છે પણ પ્રેક્ટિસ કરેલી હોય તો તમને 2-5 વર્ષ પછી પણ બધું યાદ આવી શકે છે. તો સૌથી પહેલા આપણે એને કમ્પાઇલ કરીશું અને રન કરીશું. ટેન અને 20 હતા, 20 અને 30. જો આમાં ખ્યાલ આવી ગયો ને મિત્રો, જો આ લોજિક બરાબર સમજી લેજો. હવે કોઈ આની અંદર શું છે પ્લસ અને માઇનસ નો યુઝ કર્યો છે, બરાબર. હવે કોઈ વળી એવો હોશિયાર હોય કે તમે પહેલા આપણે થર્ડ વેરિયેબલ થી કર્યું, પછી આપણે પ્લસ માઇનસ ના યુઝ થી કર્યું. કોઈ એમ કે ચલો હવે કોઈની પાસે નવું લોજિક છે તો એને જોબ આપી દો, તો પાછા બધા વિચારમાં પડી જાય કે હજી એ પાછું નવું લોજિક હોય. આ શ્યોર હોય તો એના માટે હવે જોઈએ આ સિવાયનું ત્રીજું લોજિક જોઈએ કે જેમાં પ્લસ નો પણ હવે યુઝ નહીં કરીએ, માઇનસ નો પણ યુઝ કરીશું નહીં. તો હવે એ તમને હું નવું લોજિક બતાવું, જોજો. તો અહીંયા આગળ જસ્ટ a * b કરું છું, એટલે 10 અને 20 હતા a અને b માં, તો 10 × 20 તો સ્ટાર એટલે મલ્ટીપ્લાય છે કોમ્પ્યુટરમાં, તો કેટલા થાય છે 200. તો હવે અહીંયા આગળ શું છે, a - b છે તો a માં કેટલા આવી ગયા 200. હવે આ માઇનસ ને પણ યુઝ નથી કરવાનો,
માઇનસ ના બદલે શું કરી દઈશું આપણે ડિવિઝન કરી નાખશું પ્લસ ના બદલે શું કર્યું મલ્ટીપ્લિકેશન હવે 200 ભાગ્યા બી ની વેલ્યુ શું છે બી ની વેલ્યુ આપણે કેટલી રાખી છે 20 તો હવે બી માં 200 ભાગ્યા 20 એટલે કેટલા આવી જાય 10 આવે હવે અહીંયા જોઈએ તો a ની વેલ્યુ 200 હતી હવે b ની ઉપર કેટલી આવી ગઈ 10 200 ભાગ્યા 10 કર્યા એટલે કેટલા આવી ગયા 20 આવી ગયા તો જો તમે શું નવું લોજિક જોયું મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન નો યુઝ કર્યો પણ આમાં પણ થર્ડ વેરિયેબલ નો યુઝ કર્યો નથી તો ચલો હવે આપણે જોઈએ સૌથી પહેલા સેવ કરીશું પછી આપણે એને કમ્પાઇલ કરીએ જાવાc swapdemo.java જાવાc program name.java કમ્પાઇલ કરવા માટે અને રન કરવા માટે શું કરશો જાવા અને પ્રોગ્રામનું નામ 10 નાખ્યા 20 નાખ્યા તો 10 20 હતું એનું શું થઈ ગયું 20 અને 10 એકદમ ઈઝી પ્રોગ્રામ છે તો આ બધા લોજિક થી તમે પરફોર્મ કરી લેજો તમને બધું ખ્યાલ આવી ગયો હશે તો આ હતા અલગ અલગ લોજિક તમારે જોઈ લેજો કે રાઇટ અ જાવા પ્રોગ્રામ ફોર સ્વેપ ઓર ઇન્ટરચેન્જ ટુ વેલ્યુઝ વિધાઉટ યુઝિંગ થર્ડ વેરિયેબલ તો આ પ્રોગ્રામ પણ પરીક્ષામાં ઇન્ટરવ્યુમાં વારંવાર પૂછાતો હોય છે તો આ લોજિક એકદમ નાનું છે પણ આ એક સ્વેપ વેલ્યુઝ તમે આટલું ક્લિયર કર્યો તો આની અંદર તમને અસાઇનમેન્ટ ઓપરેટર એટલે ઇક્વલ ટુ રાઈટ સાઈડની વેલ્યુ લેફ્ટ સાઈડ જાય છે એ પણ તમને રિવિઝન થઈ ગયું કે જે તમે C++ માં શીખીને જ આવ્યા છો અને તમને આમાં પણ મેં સમજાવી દીધું સિસ્ટમ શું છે આઉટ શું છે પ્રિન્ટ એલન શું છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે જો તમે આ આખો મારો વિડિયો જોયો હોય તો હું તમને એક પ્રશ્ન પૂછું છું વોટ ઇઝ system.out.println એનો તમારે જવાબ કમેન્ટ કરવાનો છે બરાબર તો મને ખબર પડે કે તમને કેટલું આવડ્યું છે બરાબર તો મને ખ્યાલ આવી જશે બરાબર જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બેલ આઇકોન ઉપર જઈને ઓલ ઉપર ક્લિક કરશો તો બધા જ તમારા જે વિડિયો હું અહીંયા અપલોડ કરીશ તાત્કાલિક તમારા મોબાઈલ કે લેપટોપમાં આવી જશે અને તમારા મિત્ર વર્તુળમાં આ ચેનલને શેર કરજો વિડિયો લાઈક કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ વેરી મચ